બોર્ડની પરીક્ષામાં ટ્રાફિક નડતરરૂપ એબીવીપી દ્વારા વિસનગર નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત હાલમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં ટ્રાફિકની સમસ્યા ન નડે તે હેતુથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી મહેસાણા દ્વારા વિસનગર નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શાખા દ્વારા પાઠવવામાં આવેલા આ આવેદનપત્રમાં વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક પગલાં ભરવા અપીલ કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વિસનગર તાલુકામાં નગરપાલિકા દ્વારા વિકાસલક્ષી અનેક કામો ચાલી રહ્યા છે। આ કામોને કારણે રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે। ખાસ કરીને પરીક્ષા શરૂ થવાના અને પૂર્ણ થવાના સમયે ટ્રાફિકની સમસ્યા વધુ વરવી બને છે, જેના કારણે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકતા નથી અથવા માનસિક તાણ અનુભવે છે। વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે કે નગરપાલિકા તંત્ર દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ કેન્દ્ર પર સરળતાથી પહોંચી શકે। આ માટે વિસનગર પોલીસ સ્ટેશનની ટીમ સાથે બેઠક કરી પોલીસ જવાનોનો સહયોગ લેવામાં આવે અને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિકનું યોગ્ય સંચાલન કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે। સાહેબ તમારું વિસનગર નગર મંત્રી નીલ પટેલ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। કયા બાબતમાં અહીંયા નગરપાલિકામાં આવેદન આપવા આવ્યા હતા? જે અત્યારે 10મા 12મા બોર્ડની એક્ઝામ ચાલુ છે, એમાં વિસનગરમાં ચાલુ વિકાસના સારા એવા કામો છે જેથી ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે અને અત્યારે 10મા 12મા બોર્ડની એક્ઝામ ચાલુ છે, વિદ્યાર્થીઓને તકલીફ જે પડી રહી છે ટ્રાફિકના લીધે એ બાબતે અંગતે આવેદન આપવા આવ્યા હતા। શું કીધું સાહેબે? સાહેબે સારી એવી વાત કરી અને સાહેબે કીધું કે પીઆઈ સાહેબને સાથે મળીને અને બીજી ટ્રાફિકના અન્ય ત્યાં પરીક્ષા સ્થળ ઉપર હવાલદાર મૂકવામાં આવશે।